ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં ચેપ્ટર 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો થઈ જાઓ તૈયાર 100માંથી 100 લાવવા માટે. પ્રશ્ન પહેલો: દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો તેનો જવાબ આવશે પીએચ માપક્રમનો ઉપયોગ થાય છે. દાંતનું આવરણ ખાલી જગ્યા રાસાયણિક પદાર્થ ધરાવે છે. તો તે આવશે Ca3PO4 ટ્વાઇસ, એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટ. એસિડ સ્વાદે ખાટા હોય છે. તેઓ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, એટલે કે ભૂલાને લાલ બનાવે તે એસિડ. તેવી રીતે આપણે ટૂંકમાં તેને યાદ રાખીશું. કેટલાક પદાર્થોની વાસ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય છે. તેને ખાલી જગ્યા સૂચકો કહે છે. તો તેને દ્રાવણેન્દ્રિય સૂચક તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય પ્રક્રિયા પૂર્ણ કરો. એસિડ વત્તા ધાતુ. તો મેં પહેલાં પણ વાત કરી હતી કે એસિડ વત્તા ધાતુ એટલે ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. ઝીંક ધાતુની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની રાસાયણિક પ્રક્રિયાથી ખાલી જગ્યા મુખ્ય નિપજ મળે છે. તો તે છે સોડિયમ ઝિંકેટ. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી મળવાની પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. એસિડ વત્તા બેઝ એટલે તટસ્થ થાય, યાદ રાખવું. એટલે આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. સામાન્ય રીતે ધાત્વિય ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે, કારણ કે ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝ હોય છે, એટલે તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. એસિડ જલીય દ્રાવણમાં H+ આયન એટલે કે હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરે છે, જે તેના એસિડિક ગુણધર્મ માટે જવાબદાર છે. કોઈપણ એસિડ અને બેઝને પાણીમાં ઓગળવાની જે પ્રક્રિયા છે તે ઉષ્મા ક્ષેપક પ્રકારની હોય છે, કારણ કે તે ગરમ કરે એટલે તે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રકારની હોય છે. સામાન્ય રીતે એસિડ અથવા બેઝની પાણી સાથે મિશ્ર કરવાથી એકમ કદ દીઠ આયનની સંખ્યામાં જે ઘટાડો થાય, આ ક્રિયાને મંદન કહેવાય. કારણ કે આપણને ખ્યાલ છે કે પાણી વધે અને એસિડ ઘટે, એટલે એકમ કદ દીઠ જે આયનો છે તેની સંખ્યા ઓછી થશે, એટલે મંદ દ્રાવણ બન્યું. એટલે આ ક્રિયાને મંદન કહેવાય છે. ખાલી જગ્યાએ દ્રાવણમાંના હાઇડ્રોજન આયનની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ દર્શાવે છે. તો તે છે સાર્વત્રિક સૂચક, યુનિવર્સલ ઇન્ડિકેટર. યુનિવર્સલ ઇન્ડિકેટર એ કોઈ દ્રાવણની અંદર હાઇડ્રોજન આયનની અલગ અલગ સાંદ્રતા માટે અલગ અલગ રંગ આપણને આપે છે. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે એમ પીએચનું મૂલ્ય ઓછું હોય, એટલે કે હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધે એટલે પદાર્થ એસિડિક બનતો જાય, અને એસિડિક પદાર્થ માટે જે પીએચનું મૂલ્ય હોય છે એ ઓછું હોય છે, આપણને ખ્યાલ છે. મિલ્ક ઓફ મેગ્નેશિયાના દ્રાવણની પીએચ 10 હોય છે, યાદ રાખશું. મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, અને તેના દ્રાવણની જે પીએચ હોય છે તે 10 હોય છે. જ્યારે વરસાદી પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય
ત્યારે એસિડ વરસાદ થયો તેમ કહેવાય. બરાબર છે, ત્યાં સુધી નોર્મલ પાણી હોય, પણ વાતાવરણમાં જે પ્રદૂષક વાયુઓ રહેલા છે તે વાયુઓ જ્યારે પાણી સાથે ભળે અને એ પ્રદૂષક વાયુઓ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મુખ્યત્વે છે તે વરસાદના પાણીની પીએચ છે એ ઓછી કરી નાખે છે અને એને કારણે એસિડ વરસાદ થયો તેવું કહેવામાં આવે. મોઢામાં હાજર બેક્ટેરિયા જેમાં પછી મોઢામાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના અધઃપતનથી વિઘટનથી એસિડ ઉત્પન્ન કરે છે, જેને કારણે દાંતનું ક્ષયન થાય છે. ખાસ યાદ રાખશું. કવચના પાંદડાના ડંખમાંથી મિથેનોઇક એસિડ મુક્ત હોવાથી, કવચ નામનો જે છોડ હોય છે આપણને ખ્યાલ છે જંગલોની અંદર, તો એના પાંદડા ઉપર જે નાના નાના રોમ આવેલા હોય એ ડંખ જે છે અને એની અંદરથી મિથેનોઇક એસિડ ઉત્પન્ન થતો હોવાથી આપણને દાહક દર્દ ઉદ્ભવે છે. સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ ક્ષાર એ સોડિયમ ક્ષાર પરિવારના સભ્યો છે, કારણ કે બંનેમાં સોડિયમ છે. બંનેમાં જે કોમન હોય એ પરિવાર આપણે બનાવી નાખવાનો. બધાની અટક કોમન હોય તો એ પરિવાર કહેવાય. એની જેમ અહીંયા સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ છે, તો સોડિયમ આવે છે એટલા માટે આપણે આ સોડિયમ પરિવારના ક્ષાર એમને કહેશું. બ્લીચિંગ પાવડરના ઉત્પાદનમાં ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે, એટલે આપણે એને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ પણ કહીએ છીએ. બ્લીચિંગ પાવડરને CaOCl2 વડે દર્શાવવામાં આવે છે. ખાસ યાદ રાખશું. એસિડિક દ્રાવણની pH 7 કરતાં ઓછી હોય છે. એસિડિક દ્રાવણની pH 7 કરતાં ઓછી હોય, 7 કરતાં વધુ હોય તો બેઝિક કહેવાય, બાકી આપણે એને એસિડિક કહીશું. જીપ્સમનું આણ્વીય સૂત્ર CaSO4 2H2O છે. જીપ્સમનું આણ્વીય સૂત્ર CaSO4 2H2O છે. ખાસ યાદ રાખશું. છાશ સ્વભાવે એસિડિક હોય છે, એટલે છાશ આવે એટલે મગજમાં એસિડ આવો, ખાટી લાગે એટલે એસિડિક હોય છે. એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા એટલે કે બેઝિક પદાર્થ ઉમેરે છે. ખાસ યાદ રાખશું કે ખેડૂતો જમીનની અંદર બેઝિક પદાર્થ ઉમેરે છે એટલા માટે જમીન જે છે તટસ્થ થઈ જાય. આલ્કલાઇન જમીન તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં એસિડિક પદાર્થ ઉમેરે છે. આલ્કલાઇન એટલે બેઝિક જમીન હોય તો તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં એસિડિક પદાર્થ ઉમેરે છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કે જે મંદ બેઝ છે, યાદ રાખશું. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એક પ્રકારનો મંદ બેઝ છે. ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે. ટૂથપેસ્ટની અંદર યાદ રાખશું આપણે કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે. હળદર એક પ્રકારનો કુદરતી સૂચક છે જે બેઝિક દ્રાવણમાં કેસરી રંગ આપણને આપે છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.